હલો હલો નમસ્કાર વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો બીએનું પેપર પૂરું થઈ ગયું અને ભાઈ એમાં પણ તમે ઇકોની જેમ જ બીએ જીકી એટલે કે બાકા જીકી બોલાવી દીધી છે. અને હવે વારો આવ્યો છે ભાઈ ઇંગ્લિશનો, એટલે કે દાદાનો વારો આવી ગયો છે. એટલે ભાઈ આજે આપણી હવે પછીના જે આજથી લઈને, એટલે કે આજે 28 તારીખ છે, આજથી લઈ અને 7 તારીખે પેપર પૂરું કરીને ત્રણ નહીં 6:15 વાગે બહાર આવો અને હું પેપર સોલ્યુશન કરાવું. ત્યાં સુધીની આપણે કઈ રીતે તૈયારી કરવાના છીએ, આ બધી સ્ટ્રેટેજી છે આપણે ફોલો કરવાની છે. તમારે કરવાની છે એમ એટલા માટે કહું છું કારણ કે આ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે, જોડાઈ જવાનું છે. એટલે તમારે ઇંગ્લિશમાં કોઈ જાતનો ખતરો, ડેન્જરસ કોઈ જાતનું કાંઈ રહેવાનું નથી. ને એ દાદા કા વાદા હે ભાઈ. તો આપણે 7 માર્ચે જે પેપર છે એ ક્રેક કરવાનું છે. બીજું આ સ્ટ્રેટેજી છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય વાળા સાંભળજો. ત્રણેય માટે આની અંદર આપણે કંઈક ને કંઈક લઈને આવ્યા છીએ. તો જુઓ, શરૂ કરીએ. એમાં સૌથી પહેલાં આપણે બહુ વધારે સલાહ સૂચન નથી આપવું. શોર્ટમાં પેપર લખતી વખતે કેટલી બાબત ધ્યાનમાં રાખવાની છે બધાએ તમને કંઈક ને કંઈક સલાહ સૂચન આપીએ. પેપર લખવાનું કઈ રીતે લખવાનું, પેન કઈ વાપરવાની, અક્ષર હારા કરવાના, નહીં. માત્ર ને માત્ર 4 સલાહ આપું છું ઇંગ્લિશ સબ્જેક્ટને લાગુ પડે એવી. એમાં પહેલું તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, બધા પેપરમાં તમે ગમે એમ લખતા હોય, ગમે એમ ભલે લખો, આપણું પેપર છે સેક્શન વાઇઝ જ લખાવવું જોઈએ. સેક્શન એ થી શરૂ કરીને સેક્શન ઈ સુધી લખવાનું છે. આડાવળું કોઈ જગ્યાએ લખવાનું નથી. અંદર કદાચ જરૂર પડે તો ક્વેશ્ચન આડાવળા થઈ જાય તો વાંધો નહીં, કાંઈ જરૂર નથી. ન થાય તો વધારે બેટર છે. 1 નંબર પહેલાં 1 નંબરના ક્વેશ્ચનથી શરૂ કરી અને 68 સુધી ક્રમમાં લખવાનું. કદાચ એકાદો આડાવળો લખાઈ ગયો ને ભૂલાઈ ગયો હોય તો વાત અલગ છે. બીજું યાદ રાખવાનું છે કે ભાઈ તમારે 100 માર્કનું પેપર તમને આપે છે, એટલે તમારે પૂરેપૂરું 100 માર્કનું પેપર લખવાનું છે. આવડે તોય અને ન આવડે તોય. બીજી એક વસ્તુ કહી દઉં, 60 કરતાં વધારે માર્ક્સનું તમારા ક્વેશ્ચનના આન્સર પેપરમાં જ લખ્યા હોય. આવડે કે ન આવડે, ગમે એટલા ટકાનો વિદ્યાર્થી હો તમે, તમારે 100 માર્કનું પેપર લખવાનું. ગમે એ લખવાનું, લખવી તો એબીસીડી જ, પણ એકેય માર્કનો સવાલ કોરો છોડવા નથી. આ મેન સલાહ છે તમને. બીજું યાદ રાખવાનું છે, પેપરનું પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ. પ્રેઝન્ટેશનમાં બધું આવી જાય, ચેકચાક નથી કરવાની. ચેકચાક કરો છો તો બધા કહે એમ ખાલી એક લીટો મારજો, વાત પૂરી થઈ ગઈ. બીજું સારા અક્ષર, બહુ મોતી જેવા અક્ષર કાઢો એવું નથી કહેતો, એક જ સલાહ આપું છું. પેપર ચેકર છે અને વંચાય એવા અક્ષરે લખાયેલો હોવું જોઈએ. નવો પ્રશ્ન છે નવા પેજ ઉપર લખેલો હોવો જોઈએ. આવી નાની મોટી જે બાબત છે ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લામાં છેલ્લી મોટી સલાહ કે પહેલી 15 મિનિટ તમને જ્યારે પેપર વાંચવા માટે આપે છે, એ પેપર વાંચીને જો સવાલ વાંચવાથી આ નથી આવડતો એવી બળતરા થવાની હોય, જે આવડે છે એનો આનંદ ન લઈ શકતા હોય તો પેપર નહીં વાંચતા. બરાબર? 15 મિનિટ તમારે પહેલાં પેપર વાંચવા આપે છે, બળતરા કરવા આપતા નથી. એટલે બળતરા કરવાની થતી હોય તો પેપર નહીં વાંચતા, એમ કે લખો ત્યાં લખવા મળજો. 15 મિનિટ જે પેપર વાંચો છો એ ક્યારે કઈ રીતે શું લખવું એનું આયોજન માટે વાપરો. બળતરા નથી કરવાની. બળતરા રહેવા પણ નહીં દઉં. શું કામ રહેવા નહીં દઉં? કારણ કે આપણે જેટલી રજાઓ છે એ બધી રજાની અંદર મારે તમને સંપૂર્ણ તૈયારી કરાવવાની છે, સલાહ નહીં. કઈ રીતે તૈયારી કરાવવાની શરૂ કરી દઉં. અત્યારે તમે વિડીયો જોવો છો, બરાબર? 7 વાગ્યા છે, 7:15 વાગ્યા છે, 7:30 વાગ્યા છે. હવે વિડીયો જોઈને જમી લો ને એટલે તરત જ આપણો ખેલ શરૂ થઈ જશે. બરાબર? એ ખેલ શરૂ થાય એ પહેલાં એ માહિતી તમને આપી દઉં કે ભાઈ તમારા માટે અહીંયા સરસ મજાની આઈએમપી નોટ્સ મેં તૈયાર કરી છે. હું જોઈ લઉં જરી. બરાબર? કે 1 મિનિટ, 1 મિનિટ. તમારા માટે સરસ મજાની આ આઈએમપી નોટ્સ છે મેં તૈયાર કરી છે. એની અંદર આઈએમપી ક્વેશ્ચન્સ છે, શોર્ટ નોટ છે, બરાબર? હેન્ડ રિટન નોટ્સ છે ટૂંકમાં, જે ભાઈ તમને પીડીએફ આની પણ મળી જવાની છે. બરાબર? એ ક્યાં મળી જશે? તો એક વસ્તુ યાદ રાખવાની, હેન્ડ રિટન નોટ્સ છે એ તમને મળી જશે. એમાંથી તમે તૈયારી કરી શકો. એની અંદર શોર્ટની અંદર એવા પોઈન્ટ્સ આપેલા છે જે તમે તૈયારી કરી શકો અને માર્ક્સ તમે કવર કરી શકો છો. નજર ફેરવીને માર્ક્સ વધારી શકો. ક્યાં મળશે? વોટ્સઅપ ચેનલની અંદર. આપણી ભાઈ યુથ વિદ્યાકુલ નામની વોટ્સઅપ ચેનલ છે, જેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
બરાબર. તો આ તમને જે હેન્ડ રિટન નોટ્સ છે બધા સબ્જેક્ટની તમે જોઈ જશે. ઇકોની તમને મળી ગઈ હતી, બીએની મળશે ને ઇંગ્લિશની પણ તમને મળી જવાની છે. ક્યાં મળશે તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે વોટ્સઅપ ચેનલની. લિંકની અંદર જઈ તમારી ડિટેલ ભરીને વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જાઓ. કોઈ પણ પ્રકારની પીડીએફ હોય આ બધી વસ્તુ તમને આ વોટ્સઅપ ચેનલની અંદર મળશે. તો અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જશું. મેં કીધું એમ શરૂઆત ક્યાંથી કરશું? અત્યારે આપણે વિડીયો જોઈને જમીન તૈયાર થઈ જશું. એટલે આજે 28 તારીખ છે એવું સમજો નહીં, 28 તારીખ જ છે. બેન પેપર સારું ગયું છે. હવે 2 કલાકનો રેસ્ટ કરી અને ક્યારે મળશું? રાત્રે 9 વાગે આપણે મળશું. અને રાત્રે 9 વાગે આપણે લેપવિંગના પ્રશ્ન જે આવે છે એને આપણે પ્રેક્ટિસ કરવાની છે. 3 પ્રશ્નો આવે છે, નિયરેસ્ટ મિનિંગ આવે છે, સમરી રાઇટિંગ અને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર. ત્યારે 9 વાગે પછીના દિવસે એટલે કે પછી આવતીકાલે 1 તારીખ એટલે કે 1 માર્ચના રોજ પાછો હું તમને રાઇટિંગ સેક્શન કરાવવા માટે એસે કઈ રીતે લખાય એની અંદર કયા તમને આપી જ દેવાના છે. ઇઝી સેન્ટેન્સમાં એવડા સેન્ટેન્સમાં એસે આપી દેવાના છે. એપ્લિકેશન સમજવા, ઈમેલ સમજવા, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, આઈએમપી રિપોર્ટ અને સ્પીચ, આ બધા માટે તમારે આ ભાઈ યાદ રાખજો, આ બધું તમારા માટે છે. અને આ એટલી ગેરંટી કહું છું કે અહીંયા જેટલા લેક્ચર છે આમાં તમારે 6 દિવસમાં એક તમને હું એસે આપીશ, એ વાંચવાના છે. એક શોર્ટ નોટ આપીશ, એ વાંચવાના. બાકી કાંઈ વાંચવાનું નથી. બધું અહીંયા બેઠા બેઠા હું કરીશ ને તમારે જોવાનું છે. બરાબર. 8 માર્કનો એસે, 3 માર્કની શોર્ટ નોટ, 11 માર્ક કાઢી નાખો. બાકી 89 માર્કનું બેઠા 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 અહીંયા હું કરીશ, તમારે જોવાનું છે ખાલી. અને એના માટે હું કરવાનું છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આવી જવાનું છે. અને જેટલા લેક્ચર આવે ભરવાના છે. તમારી આપેલી 1 મિનિટે હું એળે નહીં જવા દઉં, એ દાદા કા વાદા. 1 માર્ચે 9 વાગે આપણે રાઇટિંગ સેક્શન કરશું અને પછી ધડાકો કરવો છે. અહીં ધડાકો કરીએ પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે કે અત્યારે ઓલરેડી આપણે 5 વિડીયો આઈએમપી ટોપિકના છે એ આપણે મૂક્યા છે. તમને એમ થાય સાહેબ ક્યાં મૂક્યા એની વાત કરો. ક્યાં મૂક્યા? અહીંયા મૂક્યા છે ભાઈ. આપણી આ ચેનલ તો છે, એમાં તમે જોડાયેલા છો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, એમાં તમે ભણો છો. પણ આ સિવાય આપણી બંને સ્ટાન્ડર્ડની અલગ અલગ સેપરેટ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 ટોપર, એની અંદર તમે ઇકો અને બીએના જોયા હશે. એવી રીતે ઇંગ્લિશના પણ 5 વિડીયો છે શોર્ટ મૂક્યા, 5 7 મિનિટના આઈએમપી છે. એ કરી જ લેજો ભાઈ. બરાબર. અને એ ચેનલની અંદર જાઓ છો તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. એટલે એની અંદર પણ સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો છે એમાં આપેલા છે, જોઈ લેજો. અને મેન તમારા માટે જે આ વખતે ધબધબાટી બોલાવાની છે એના માટે ભાઈ તમારા માટે સરસ મજાનો એક મેગા લેક્ચર લઈને આવીએ છીએ જેનું નામ છે અંતિમ પ્રહાર. અને 2 તારીખે આમ જો શસ્ત્ર સાથે સજ્જ થઈને આવજો. બરાબર. તમને હું ગેરંટી સાથે કહું છું કે તમને અંગ્રેજીની અંદર પેપર દેવા જાઓ એક લેશ માત્ર પણ શંકા કે ડર રહેવા નહીં દઉં. કારણ કે આપણે આ 2 માર્ચના રોજ ઇંગ્લિશ માટે અંતિમ પ્રહારનો લેક્ચર લઈને આવીએ છીએ, જેની અંદર સંપૂર્ણ આખું ઇંગ્લિશ આપણે પહેલા પ્રશ્ન ટ્રુ ફોલ્સથી શરૂ કરી અને છેલ્લો પ્રશ્ન 68 નંબરનો ઈમેલ ને રિપોર્ટ છે ત્યાં સુધી કરવાના છીએ. આ આપણો લેક્ચર ક્યારે આવશે? 2 તારીખે સવારે 8 વાગે શરૂ થાય. ક્યારે પૂરો થશે? મને નહીં, તમને મજા આવે ને ત્યાં સુધી. અને તમને ક્યાં સુધી મજા આવશે? જ્યાં સુધી મારો લેક્ચર પૂરો નહીં થાય ત્યાં સુધી. બરોબર. એટલે આ દિવસ ખાસ કરીને ભૂલતા નહીં. તમારા મિત્રો, સગા સંબંધી જેટલા 12મા વાળા હોય ને, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, બરાબર, આ બધાને કહી દેજો કે આ લેક્ચરની અંદર આવી જશે દીકરા. તારા 85+ માર્ક આવે તો જ બકે. પછીના દિવસે 3 માર્ચના રોજ એક મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવનો લેક્ચર આવશે. વિદ્યાર્થી મિત્રો માત્ર સાયન્સના, આ વખતે સાયન્સના વિદ્યાર્થીઓ આવ્યા છે ને ભાઈ, એના માટે ઓબ્જેક્ટિવ તમારા 50 માર્કના ઇંગ્લિશની અંદર આવે છે. તો સ્પેશિયલી સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવનો એક લેક્ચર લઈને આપણે આવશું. ક્યારે મળવાના છીએ? તો સાંજે 5 વાગે આપણે મળશું. પછી પાછા તરત જ એ જ દિવસે આઈએમપી મોડલ પેપર આવશે કોમર્સ અને આર્ટ્સ માટે. તો યાદ રાખજો, માત્ર આ કોમર્સ અને આર્ટ્સ માટેનું એક મોડલ પેપર લઈને મળશું. ક્યારે? રાત્રે 9 વાગે. એટલે 3 તારીખ પૂરી થઈ. પછી 3 તારીખે હોળી, 9 વાગે આ પેપર સોલ્વ કરી અને હોળી માતાને આપણે પગે લાગવા માટે જશું. પછી કલરે રમવાનું છે આપણે યુટ્યુબમાં.
વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં 4 તારીખે આમ કરવાનું શું કરવાનું છે? તો ભાઈ 4 માર્ચના રોજ બરાબર એક મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવનો લેક્ચર સાંજે આવવાનો છે. કોમર્સ અને આર્ટ્સ માટે પણ શેના માટે ઓબ્જેક્ટિવ? કેમ કે સાયન્સના આગળના દિવસે આવી ગયા છે. આમાં માત્ર આઈએમપી ઓબ્જેક્ટિવ, પણ આમાં બધું એવું સોલ્વ થશે કે જે ટ્રુ ફોલ્સ હશે, ફંક્શન ને આવું બધું છે, તો સાયન્સવાળા માટે પણ ઉપયોગી છે, એ પણ આવી શકે. પહેલાં બપોરે 3 વાગે ગ્રામરનો પ્રેક્ટિસ માટે. તમને હવે એવું થાય સાહેબ આયા અંતિમ પ્રહારમાં તમે બધું કરાવવાના છો, તો યાદ રાખજો જે આયા હશે ને અંતિમ પ્રહારમાં એની સિવાયનું જ તમારે આયા મળશે. અંતિમ પ્રહારમાં હું તમને ગ્રામર ભણાવીશ અને સોલ્વ કરાવીશ, અને એ જેટલા પ્રશ્ન સોલ્વ કર્યા છે એની સિવાયના બીજા પ્રશ્ન સોલ્વ વધારે પ્રેક્ટિસ કરવા માટે તમારે અહીં આવી જવાનું. તમારે કાંઈ નથી કરવાનું, હું કરીશ, તમે જુઓ ખાલી. ક્યારે મળશું? બપોરે 3 વાગે. ક્યારે? 4 માર્ચના રોજ. પછી પાછું આવશે 5 માર્ચ. તો 5 માર્ચના રોજ વિદ્યાર્થી મિત્રો પાછા આપણે મળશું. મોસ્ટ એક્સપેક્ટેડ પીવાયક્યુ પાછલા 5, 4, 6, 7, 8 વર્ષના છે ને જે આ વખતે જરૂરી છે એક્ઝામ માટે, એવા ક્વેશ્ચન્સ લઈને હું તમારી વચ્ચે આવી જઈશ બપોરે 2 વાગે. અને પછી આ વખતે સાયન્સવાળા માટે ગુડ ન્યૂઝ છે. અત્યાર સુધી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે પહેલી વખત અંગ્રેજીની ભવિષ્યવાણી તમારા માટે લઈને આવીશ. કોના માટે? માત્ર ભાઈ તો રાત્રે 9 વાગે ભવિષ્યવાણી ઓનલી ફોર સાયન્સ સ્ટુડન્ટ, એના માટે ભવિષ્યવાણી લઈને આવવાના છે. આ વખતે ભાઈ સાયન્સમાં ભૂક્કા બોલાવી દેવાના છે. 5 તારીખ પૂરી થાય એટલે 6 તારીખે સવારે પાછા આપણે મળશું એક સ્પેશિયલ સેશન લઈને, જેની અંદર સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ બધા વિદ્યાર્થીઓ સવારે 6 માર્ચના રોજ સવારે 7 વાગે બધા આવી જાજો. કેમ કે સાયન્સવાળાને પણ બપોરે 3 વાગે લેક્ચર હશે. તો સાયન્સ, કોમર્સ, આર્ટ બધાને ઉપયોગી એવો સ્પેશિયલ સેશન લઈને આવશું. ક્યારે આવશું? 7 વાગે સવારે, યાદ રાખજો બરાબર. એટલે પછી સાયન્સવાળા છે એ પેપર દેવા માટે બપોર પછી જશે, એટલે એ લોકોનું પતશે. પછી માત્ર વધશે એ જ દિવસે સાંજે. સવારે આપણે આ પ્રેક્ટિસ કરી છે, સાંજે પાછા 9 વાગે એકચ્યુઅલી વન એન્ડ ઓનલી ભવિષ્યવાણી લઈને આવશું. કોના માટે ભાઈ? કોમર્સ અને આર્ટ્સનું પેપર એક જ હોય, તો એમના માટે રાત્રે 9 વાગે ભવિષ્યવાણી લઈને આવશું. એ ભવિષ્યવાણીની અંદર અને તરત જ સવારે પાછા 5 વાગે આપણે 7 માર્ચે પેપરના દિવસે સૂર્યોદયને લઈને આવશું. અહીંયા યાદ રાખજો, આ હું તમને આઈએમપી આપું છું, પણ આ આઈએમપી પહેલાં આખું અંગ્રેજી હું તમને કરાવીશ બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે પેપરની અંદર તમને આપીશ એ આઈએમપી નહીં આવે. પણ ઇનકેસ ઓપ્શન નથી જ નહીં આવે એમ, પણ ન આવે ને તોય મારો દીકરો એકે સવાલ લખતા ડરશે નહીં, કારણ કે આખું અંગ્રેજી કરીને ગયો છે બરાબર. એટલે તમારે ચિંતા આ વખતે દાદા કા વાદા જે હાલે છે ને બરાબર, એ તો ચલાવવાનું છે, પણ કંઈક નવું લઈને આવ્યો છું આ વખતે, એ ચાલશે. અને એ તમને સરપ્રાઈઝ છેલ્લે બતાવું. તો સૂર્યોદય મળશે. સૂર્યોદય અને ભવિષ્યવાણીની અંદર તમને હું ક્વેશ્ચન્સ આપીશ, અને એ પેપર જ્યારે તમે દઈને આવી જશો ત્યારે ફૂલ જોશની અંદર દાદા કા વાદા તો છે જ બરાબર. પણ આ વખતે નવું એક યાદ રાખવાનું છું કે ઇસ બાર અબ ચલેગા દાદુ કા જાદુ. તો 7 તારીખે પેપર સોલ્યુશન કરાવીશ ને પેપર સોલ્યુશન તમે કરતા કરતા રાજીના રેડ થઈ જશો, આનંદિત થઈ જશો કે વાહ બાપુ લાયા હો ભાઈ, इस बार सच में दादू का जादू चल गया है. એમ પેપરની અંદર સોલ્યુશન કરશું ત્યારે બધા જ પ્રશ્નો, ચાહે આઈએમપી ની અંદર શોર્ટ નોટ હોય, ઈમેલ હોય, એપ્લિકેશન હોય, સ્પીચ હોય, રિપોર્ટ હોય, એસે હોય, ફંક્શન હોય, કંજક્શન હોય, બધું તમને આમ જો રપા રપ થાય એવી વસ્તુની આઈએમપી આપી દેશું, જેથી કરીને આપણે પ્રેક્ટિસ જ કરી નાખશું આઈએમપી. એટલે પેપર સોલ્યુશનની અંદર આપણે મળશું. અને ભાઈ આ વખતે આ બધા લેક્ચર ભરવાના છે, તમે ભરશો એટલે ઓલરેડી અત્યારથી હું તમને લવ યુ થેન્ક યુ નથી કહેતો, હું કહું છું કે આ બધા લેક્ચર તમે ભરશો. કોના માટે ભરશો? તમારા માટે જ ભરશો, યાદ રાખજો. અને આટલા દિવસની અંદર મારે આયા રહીને સતત તમને ભણાવવાના છે, એટલે તમે બધા લેક્ચર ભરશો એ વિશ્વાસે અત્યારથી જ હું તમને બધાને કહી દઉં છું લવ યુ. અને આ જે તમે સારા માર્ક્સ લાવશો ને આપણે બધા ભેગા મળીને તૈયારી, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. વિડીયો જેવો પૂરો થાય અને તમે મારી આ સાથે જો જોડાવાના હોય, આ જેટલી વસ્તુ મેં કીધી છે એ બધી જગ્યાએ જોડાવાના હોય, તો લેક્ચર જેવો પૂરો થાય એટલે તરત જ તમારી કોમેન્ટ આવી જવી જોઈએ
શું લખવાનું છે આ વખતે ભાઈ? દાદા કા વાદા તો છે જ, એ મજા આવે તો એ લખજો. પણ અબ ચલેગા દાદુ કા જાદુ કોમેન્ટ કરવાનું છે. દાદુ કા જાદુ જે વિદ્યાર્થી મિત્રો જોડાશે એ ચેનલમાં જેટલા નવા એવા સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને હવે ઇંગ્લિશની અંદર ભાઈ, ઇંગ્લિશની અંદર આપણે 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 એક એક એવો સવાલ તમને રહેવા નહીં દઉં કે તમને પ્રોબ્લેમ થાય. બરાબર? તો બસ અબ ચલેગા દાદુ કા જાદુ. મળીએ છીએ સાંજે રાત્રે 9 વાગે. ક્યાં? લેપિંગ માટે. ત્યાં સુધી તમે 2 કલાક આરામ કરી લો, જમી લો. 9 વાગે મળી લેપિંગના પ્રશ્નો સોલ્વ કરવા માટે. મળી ટાટા બાબાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.